તમે ગુજરાતી ફૂડ, પંજાબી ફૂડ, ઇટાલિયન ફૂડ, સાઉથ ઇન્ડિયન ફૂડ, થાઈ ફૂડ આવા ઘણા બધા ફૂડ વિશે તો સાંભળ્યું જ હશે, પણ શું તમે ક્યારેય લવ ફૂડ વિશે સાંભળ્યું છે, જે તમારા હોર્મોન્સને અસર કરે છે અને તમારી લવ લાઈફમાં સ્પાઇસનો ઉમેરો કરે છે? હાય, હું છું ડૉક્ટર હિતાંશી અને આ વિડીયોમાં આપણે જોઈશું કે લવ રેસિપીઝ, લવ ફ્રૂટ્સ કયા છે, લવ વેજીટેબલ્સ કયા છે અને લવ ડ્રાય ફ્રૂટ્સ કયા છે. તો આના માટે તમારે આ વિડીયો લાસ્ટ સુધી જોવો પડશે. સૌથી પહેલાં આપણે જોઈએ કે લવ રેસિપીઝ કઈ કઈ છે, જેમાં છે હલવો. સૂજી અથવા ચણાના લોટ અને ડ્રાયફ્રૂટમાંથી બનેલી આ મીઠી વાનગી તમારા લવ હોર્મોનને ઉત્તેજિત કરે છે અને વ્યક્તિ વચ્ચે રોમેન્સ વધારવામાં મદદ કરે છે. સેકન્ડ છે બદામ વિથ આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમમાં જોવા મળતા નટ્સ, બદામ અને અખરોટ જે તમારી રોમેન્ટિક ફિલિંગમાં વધારો કરે છે. થર્ડ છે સ્ટ્રોબેરી વિથ ચીઝ કેક. સ્ટ્રોબેરીને ચીઝ કેક સાથે ભેળવીને એક રોમેન્ટિક ખોરાક તરીકે સર્વ કરવામાં આવે છે. ફોર્થ છે ચોકલેટ વિથ સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી સાથે ચોકલેટ ભેળવીને પીરસવું એ સૌથી રોમેન્ટિક માનવામાં આવે છે. ચોકલેટ એ મૂડને હળવો કરે છે, જ્યારે સ્ટ્રોબેરી ઉત્તેજના વધારે છે. હવે લાસ્ટ અને ફિફ્થ છે ચોકલેટ, જે વ્યક્તિના મૂડને ખુશખુશાલ બનાવે છે અને તાજગી આપે છે. તેથી જ ચોકલેટને મૂડ ચેન્જિંગ ફૂડ પણ કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ કે લવ ફ્રૂટ્સ કયા છે, જેમાં સૌથી પહેલું છે પપૈયું. આમાં એવા રસાયણો હોય છે જે ફિમેલ્સના હોર્મોન્સને ડેવલપ કરે છે અને રોમેન્ટિક લાગણીઓમાં વધારો કરે છે. સેકન્ડ ફ્રૂટ છે અંજીર, જે મોડેસ્ટી અને સેક્સ્યુઆલિટીનું પ્રતીક છે. એમાં ઘણા બધા એવા ન્યુટ્રિશન રહેલા હોય છે જે આપણા બોડીને સ્વસ્થ રાખે છે અને ફીલ ગુડ હોર્મોનને રિલીઝ કરે છે. થર્ડ ફ્રૂટ છે રાસબેરી, જેને પ્રેમનું ફળ પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન સી અને મેંગેનીઝ જેવા પોષક તત્વો રહેલા હોય છે, જે તમારા બોડીને સ્વસ્થ રાખે છે અને રોમેન્ટિક બનાવવામાં મદદ કરે છે. હવે ફોર્થ છે દાડમ, જે ફર્ટિલિટીનું પ્રતીક માનવામાં આવે છે અને જેમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે, જેથી કરીને આ ફ્રૂટ પુરુષ હોર્મોન માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે લાસ્ટ ફ્રૂટ છે એવોકાડો. તેના આકારના લીધે તેને લવ ફ્રૂટ કહેવામાં આવે છે. તેમાં વિટામિન ઈ અને B6 ભરપૂર માત્રામાં હોય છે, જે રોમેન્ટિક લાગણીઓને ઉત્પન્ન કરે છે. લવ ફ્રૂટ્સ તો જોઈ લીધા. હવે જોઈએ કે લવ વેજીટેબલ્સ કયા છે. તો સૌથી પહેલું છે શક્કરિયા, જેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે, જે ફિમેલ્સમાં રોમેન્ટિક લાગણી વધારવામાં મદદ કરે છે. સેકન્ડ વેજીટેબલ્સ છે ડ્રમસ્ટિક, એટલે કે સરગવો. તેમાં પ્રેમની લાગણી વધારવાના ગુણો રહેલા હોય છે. સરગવાને એરોસ્ટર સાથે ભેળવીને ખાવાથી તમારી લાગણીઓને બમણી કરી શકાય છે. હવે લાસ્ટ જોઈએ કે લવ ડ્રાય ફ્રૂટ્સ કયા છે. તો સૌથી પહેલું છે પાઇન નટ્સ. તેને ન્યુટ્રિશનનું પાવર હાઉસ કહેવામાં આવે છે, કારણ કે તેની ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ વધારે હોય છે અને તેને ખાવાથી તમારી લવ ફિલિંગ્સમાં વધારો થાય છે. સેકન્ડ ડ્રાય ફ્રૂટ છે અખરોટ, જેમાં આર્જિનાઇન હોય છે, જે એક પ્રકારનું એમાઇનો એસિડ છે, જે મેલ હોર્મોન્સના પ્રોડક્શનમાં વધારો કરે છે. હવે થર્ડ છે બદામ, જેમાં વિટામિન્સ, આયરન અને મેંગેનીઝ હોય છે, જે પ્રેમ અને લાગણી વધારવામાં મદદ કરે છે. તમારી લવ લાઈફને વધારે હેપી બનાવવા માટે આજથી જ લવ ફૂડને ટ્રાય કરો અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.